ચલો આજે વાત કરીએ એક એવા મુદ્દાની જેની અસર ભારતના લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પર સીધી થવાની છે, અને એ મુદ્દો છે 8મું પગાર પંચ. તો ચલો આપણે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ આખો મામલો શું છે અને શા માટે આટલો બધો મહત્વનો છે. આ એક આંકડો છે જે હાલ બધી જ ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે. 26,000 રૂપિયા આ સૂચિત નવો લઘુત્તમ બેઝિક પગાર છે. હાલમાં જે 18,000 રૂપિયા છે એની સરખામણીમાં આ એક બહુ મોટો ઉછાળો કહી શકાય. પણ સ્વાભાવિક રીતે સવાલ એ થાય કે આટલો મોટો વધારો ખરેખર શક્ય કેવી રીતે બનશે? આનો જવાબ દોસ્તો એક જ બહુ જ મહત્વના ફેક્ટરમાં છુપાયેલો છે. આ બધો જ ખેલ છે એક જ વસ્તુનો, અને એ છે ફિટમેન્ટ ફેક્ટર. આને તમે એક જાદુઈ ગુણક કહી શકો, જે નક્કી કરે છે કે દરેક કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે. આ જ આખા પગાર માળખાની ચાવી છે. અહીંયા જ આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર હતો 2.57, જેનાથી લઘુત્તમ પગાર બન્યો 18,000 રૂપિયા. હવે કર્મચારી સંગઠનોની માંગ છે કે 8મા પગાર પંચમાં આ ફેક્ટર વધારીને ઓછામાં ઓછો 3.25 કરવામાં આવે, અને જો આવું થાય તો લઘુત્તમ પગાર સીધો જ 26,000 રૂપિયા પર પહોંચી જશે. પણ વાત ખાલી આટલેથી નથી અટકતી હો. વાત ખાલી લઘુત્તમ પગારની જ નથી. કર્મચારી સંગઠનો આનાથી પણ આગળ વધીને કેટલાક બહુ મોટા માળખાકીય સુધારાની માંગણી કરી રહ્યા છે. એક બહુ મોટી દરખાસ્ત છે વાર્ષિક ઇન્ક્રીમેન્ટને લઈને. હાલમાં જે 3%નો વધારો મળે છે તેને બમણાથી પણ વધુ, એટલે કે સીધા 7% કરવાની વાત છે. એમની દલીલ એ છે કે 3%નો વધારો વધતી મોંઘવારી સામે ટકી શકતો નથી. બીજી ખૂબ જ અગત્યની માંગ આરોગ્ય સેવાના ખર્ચ સાથે જોડાયેલી છે. જે શહેરોમાં કેન્દ્ર સરકારની હેલ્થ સ્કીમ એટલે કે CGHSની સુવિધા નથી, ત્યાં રહેતા કર્મચારીઓ માટે જે મેડિકલ ભથ્થું અત્યારે મહિને 1,000 રૂપિયા છે તેને સીધું 8 ગણું વધારીને 8,000 રૂપિયા કરવાની માંગ છે. અને લિસ્ટ અહીં પૂરું નથી થતું. આ ઉપરાંત વર્ષમાં 2 ઇન્ક્રીમેન્ટ, નોકરીના 30 વર્ષમાં ઓછામાં ઓછી 5 ગેરંટીડ બઢતી અને રિટાયરમેન્ટ વખતે રજાના રોકડમાં વધારો, આવી ઘણી માંગણીઓ છે. આ બધું જોતા એ સ્પષ્ટ છે કે આ લડાઈ માત્ર પગાર વધારવાની નથી, પણ નોકરીની આખી પરિસ્થિતિ સુધારવાની છે. આ બધી માંગણીઓ તો ઠીક છે, પણ આ બધાની વચ્ચે એક મોટી ચિંતા પણ છે, અને એ ચિંતા છે તેના અમલીકરણના સમયને લઈને. પરંપરા મુજબ નવું પગાર ધોરણ તો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવું જોઈએ, પણ એનો અંતિમ રિપોર્ટ આવતા અને એનો અમલ થતાં લગભગ 12થી 18 મહિનાનો વિલંબ થઈ શકે છે. તો આ જે વિલંબ છે, એટલે કે જે તારીખથી પગાર વધારો મળવો જોઈએ અને જે તારીખે ખરેખર મળશે, એની વચ્ચેના ગેપે એક બહુ મોટી ચિંતા ઊભી કરી છે. એક વાત બહુ ચર્ચાઈ રહી છે કે શું કર્મચારીઓને આના કારણે 4થી 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે છે? પણ કેવી રીતે? આખી ગણતરીનો આધાર છે મોંઘવારી ભથ્થું, એટલે કે ડીએ. યુનિયનોની માંગ છે કે જે ડીએ અત્યારે 50%થી પણ વધુ છે તેને બેઝિક પગારમાં જ ભેળવી દેવામાં આવે. જો આમ થાય તો બીજા ભથ્થાઓની ગણતરી માટે એક બહુ મોટો નવો બેઝિક પગાર તૈયાર થશે. પણ અહીં જ એક મોટું વળાંક આવે છે. સરકારે સંસદમાં સ્પષ્ટપણે કહ્યું છે કે હાલમાં ડીએને મૂળભૂત પગાર સાથે જોડવાનો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. તો આનો મતલબ એ થયો કે જો ડીએ જોડાય નહીં અને અમલીકરણમાં મોડું થાય તો કર્મચારીઓને એચઆરએ જેવા ભથ્થા પર મળતી બાકી રકમ એટલે કે એરિયર્સમાં નુકસાન થઈ શકે છે. તો આ નુકસાનની ગણતરી કેવી રીતે થાય છે? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. પહેલું, નવા અને જૂના બેઝિક પગાર પર મળતા હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએનો તફાવત કાઢો. બીજું, એ તફાવતને સંભવિત વિલંબ એટલે કે માની લો કે 18 મહિનાથી ગુણો. અને ત્રીજું, એમાં ટ્રાવેલ એલાઉન્સના તફાવતને પણ ઉમેરો. આ ગણતરી બતાવે છે કે એરિયર્સમાં એક મોટી રકમનું નુકસાન થઈ શકે છે. અત્યાર સુધી આપણે કર્મચારીઓની માંગ જોઈ. હવે સિક્કાની બીજી બાજુ પણ જોવી એટલી જ જરૂરી છે, અને એ છે સરકાર સામેનો જંગી નાણાકીય પડકાર. સીધી વાત છે, આ બધી માંગણીઓ સ્વીકારવાનો મતલબ છે દેશના બજેટ પર હજારો કરોડ રૂપિયાનો વધારાનો બોજ. આની સીધી અસર પેન્શનની જવાબદારીઓ અને દેશની રાજકોષીય ખાધ પર પડશે. એટલે સરકારે કર્મચારીઓની માંગ અને દેશની આર્થિક સ્થિરતા આ બંને વચ્ચે સંતુલન જાળવવાનું છે. તો પછી રસ્તો શું? નિષ્ણાતોનું માનવું છે કે સરકાર કદાચ એક વચલો રસ્તો કાઢશે, અને એ છે તબક્કાવાર અમલીકરણ. એટલે કે પહેલા બેઝિક પગારમાં સુધારો કરવો, પછી ભથ્થાઓનું માળખું બદલવું અને છેલ્લે એરિયર્સને હપ્તાઓમાં ચૂકવવું. તો પરિસ્થિતિ એવી છે કે એક તરફ કર્મચારીઓની આશાઓ આસમાને છે અને બીજી તરફ સરકાર સામે એક મોટો નાણાકીય પડકાર છે. તો સવાલ એ છે કે હવે આગળ શું થશે? આ વાત બિલકુલ સાચી છે. આ મુદ્દો ખાલી પગાર વધારાનો નથી, આ એક વ્યાપક સેવા સુધારણાની વાત છે. આનો જે પણ નિર્ણય આવશે તે સરકારી કર્મચારીઓની આખી પેઢી માટે નોકરીની શરતોને નવેસરથી વ્યાખ્યાયિત કરશે. તો અંતે સવાલ એ જ છે
કર્મચારીઓની આકાંક્ષાઓ અને રાષ્ટ્રીય બજેટની વાસ્તવિકતા આ બેમાંથી શું વધારે ભારે પડશે? આ એક એવો નિર્ણય હશે જેની પર સૌની નજર રહેશે અને જેની અસર આવનારા ઘણા વર્ષો સુધી જોવા મળશે.